दोस्तों वेलकम बैक टू माय न्यू व्लॉग। तो फरीथी मारा टाटवाड़ा व्लॉग में तमाરું स्वागत है मित्रों। तो गई कालનો व्लॉग હતો એને એન્ડ કરવામાં છે ને લેટ થઈ ગયું હવા 10 કેમ કે તૈયારી શરૂ હતી મિત્રો। આજ છે ગણપતિ લેવા જવાનું। કેટલા વાગ્યા હું તમને દેખાડતો જો મિત્રો 5:45 જેવા થઈ ગયા સવારના। તો ગુડ મોર્નિંગ, જય શ્રી રામ અને રાધે રાધે। તો ચલો વ્લોગમાં કન્ટિન્યુ। હવે ગણપતિ બાપા લેવા જવાનું છે તો કન્ટિન્યુ। तो फाइनली मित्रों है नहीं तमने गई काले मांडવો દેખાણો હોય કે ન દેખાણો હોય અટાણે બતાવી દઉં ને મિત્રો। હવે છે ને આપણે જવાનું છે સીધું ઉના ગણપતિ બાપા લેવા। તો અહીંયા ટ્રેક્ટર બેક્ટર છે ને તૈયાર થઈ ગયું છે। તો અત્યારે એક ભાઈ બાકી છે મારો ભાઈ, એ આવે પછી આપણે મળીએ। તો ચલો વ્લોગમાં કન્ટિન્યુ। ગણપતિ દાદાની જય। मित्रों आ से अमर कुलदेव मंदिर। तो फाइनली मित्रों से नहीं फाकी लवर माटे दुकाने नवा ले उभा रहा। तो चलो ब्लॉग में कंटिन्यू नवा अजवाड़ो थाय पछी मळीए मित्रों, केम के आम जोई लो बधे पण अंधारू ज छे। तो चलो कंटिन्यू। फाइनली मित्रों है नहीं हवे अजवाळो थई गयो। फाइनली मित्रों है नहीं उना मार्केटे पहुंची गया केवी हाई स्कूल पाया। तो फाइनली मित्रों गणपति बाबा चढ़ावीने पछी मळीए। फाइनली मित्रों है बुक करवा आवे ने त्या आखू मतलब आ भेरेलू हतुं आखे आखू हटाणे छे मित्रों। बेक ज मूर्ति आ तो 3 हरोळमांथी एक आया हती पछी एक आया हती पछी एक आया 3 हरोळमांथी ने आपड़ा गणपति छे मित्रों। तो चलो हवे सडाई बनावीने मळीए ब्लॉगमां कंटिन्यू। फाइनली मित्रों है मंगल मूर्ति छे ने लई आवे जो आने मंगल मूर्ति कहेवाय। आमार हार्दिक भाई से लई नीवा। तो चलो ब्लॉगमां कंटिन्यू। तो फाइनली हवे घरे जईने मिलीए। तो ड्राइवर ने कंडक्टर खड़काई गया ने अमी गाड़ी में ग्रुप वाला गाड़ी बनाई। तो चलो कंटिन्यू। जय गणपति बाप्पा मोरया। गणपति बाप्पा हिमालय फाइनली मित्रों से नहीं आपणे शू कहे गराड़ पगी गया। फाइनली मित्रों गणपति की वाइफ केटली है जोई लो काम आगळ राहन जोई लो मित्रों। चलो ब्लॉग में कंटिन्यू। फाइनली मित्रों गई काल ब्लॉग में टीडिया लेवा आवे ने एम्पली लईने वज्या था। जो आ ट्रेक्टर छे એટલે આપણે અહીંલી ટીડિયા લઈ જવાનું છે ભરતભાઈ ની ઘેર લઈ। તો ચલો વ્લોગ માં કન્ટિન્યુ। फाइनली अल्ट्रा प्रो मैक्स रस्तो આવી ગયો મિત્રો અને આ સાઉન્ડ સિસ્ટમ આવી ગઈ। તો હવે સીધા છે ને વાડી જઈને મળીએ। તો કન્ટિન્યુ। Oh!
1 2 3 જય ગણપતિ બાપ્પા જય મા લાડુ ફાઇનલી મિત્રો આ છે ને હામિયા છે કવેર કવીને હામિયા કરે જો અહીંયા રહી આની જાન લઈ ગયો ગણપતિ બાપ્પા ઉનાળી બાબા ગણપતિ બાપ્પા ભાવના ઈ હવે તમારે ફાઇનલી મિત્રો છે ને ખામિયા થઈ ગયા મિત્રો સવારે 5:45 વાગ્યાના ગયા હતા મિત્રો 9 વાગી ગયા તો ચલો વ્લોગમાં કન્ટિન્યુ હવે ખામિયાનું સીન છે મિત્રો આ જે છે ને એ મંગળ મૂર્તિ છે ઓલી મેન છે આ પૂજા માટે હોય મિત્રો આ હામૈયા વાળા માણસો છે એમાં બધા છે અમારા કાકા દાદાના ટોટલિંગ મસ્તમમાં ફાઇનલ મિત્રો છે ને ગણપતિ બેઠાડી દીધા પછી શું કહેવાય પૂજા બાકી છે એમ કે ગોરદાદા હસ્તા નથી ને સાઉન્ડ સિસ્ટમ ફિટ કરે જોઈ લો કેટલી પબ્લિક બેઠી ચલો બ્લોગમાં કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો છે ને એ મારે ગણેશ પૂજામાં બેઠવાનું છે કેમ કે ગ્રુપ તરફથી મારો વારો છે બેઠવાનો અમે 8 થી 10 જણા ગ્રુપમાં છે એમાં વારો મારે છે મિત્રો તો એમાં જો મિત્રો મારે લઈ જવાની સામગ્રી છે ને હું તમને દેખાડી દઉં તો પહેલાં છે ફૂલ પછી આ મતલબ પંચામૃત તરીકે ગુલાબ છે ને મારે લાડવા ખોલીને દેખાડા અમારા માં છે ને અહીંયા લાડવા બનાવ્યા સવારે વારો આવ્યો અગાઉ 2-3 દી પહેલાં અગાઉ શેઠીને મિત્રો લાડવા કોને ભાવે કમેન્ટ કરજો ના નાના હું લાડવા છે ને મિત્રો એ ગણપત દાદાનો ઓલો હાથ આમ હોય મિત્રો એમાં મૂકવા માટે છે તો ચલો બ્લોગમાં કન્ટિન્યુ હવે પૂજા કરીને પછી મળ્યા મિત્રો કેમ કે હવે હું શૂટ નહીં કરા હવે બીજો માણસ પૂજા શૂટ કરીએ તો ચલો બ્લોગમાં કન્ટિન્યુ ને લાડવા પડીને પાણી આવી જાય તો એક લાઈક જીકી નાખજો તો ચલો કન્ટિન્યુ ઓમ સ્વસ્તિ સ્તુયા વિના સાક્ષાત ધર્મ કલ્યાણ વિદા વિનાયકો પ્રિયા નિત્યમ સ્વામ સ્વસ્તિ બ્રહ્મંદુના નારદાદ્યા ઋષિગણાય તન્યે તપોદના બ્રહ્મંદો યજમાનસ્ય આશીર્વાદ પરાયણ મનુરધરુદર શ્રી વિજ્રભૂતિ ધ્રુવાનિ ત્રિમત્રિમમ સર્વૈશ્વારંભકાર્યેષુ ત્રિયસ્ત્રી દેવતાનામ શ્રી પંચાયત સહિતેન આરાધ્ય દેવતાનામ પૂજન કર્મંગ કરીશે પાણી મૂકી દો ચમચી વાટકા મૂકી દેવાની ડાબાતમાં ચોખા લઈ લેવાના માથે જમણો હાથ ડાકી દેવાનું મનમાં નમઃ શિવાય જપ કરવાના પ્રસન્ન બંધ છે ભૂત યજમાનસ્ય ચાલુ જ રાખવાની ચંદનનો ચાંદલો કરી કંકુ લગાડ્યો ચોખા લગાડ્યો ભગવાનનો ગણેશમ ભેગો દેવતાભ્યુમાં અહીંયા અંગૂઠે ચાંદલો કરવાનો હો સ્વસ્તિ સ્ત્રિયા વિના સાક્ષાત સર્વ કલ્યાણ વિદા વિનાયકો પ્રિયા નિત્યમ સ્વામ સ્વસ્તિ બ્રહ્મંદના અહીંયા અંગૂઠે ચાંદલો કરજો ભગવંત સિદ્ધિ વિનાયક દેવતા જન્મા ગંધમ કુમકુમાની સમર્પયામિ પુષ્પાણી સમર્પયા પ્લાસ્ટિકનું ફૂલ છે ત્યાં ભગવાનને પુષ્પાણી ડિજિટલ ભગવાન ફાઈબર યોગ हाँ हम फिर पूछड़ू हाँ उल्टा सुलटा हो जाएगा વાટકાની અંદર ભગવાનના અગરબત્તીના ધૂપ ચાલુ છે અહીં અગરબત્તી ધૂપેના ગ્રાપ્યામી ઘૃતમય દીપમ દર્શ્યામી પાણી ભરી રાખો ભાઈ ધ્યાનમાં પૃથ્વીય ડાબાતનો પડતો ભાઈ રાખવાનો જમણાથી ભગવાનને આવી રીતના ભાવથી જમાડો પ્રાણાય સ્વાહા પાનાય સ્વાહા ધ્યાનાય સ્વાહા દાનાય સ્વાહા
સમાનાય સ્વા ચમચી ભરી પાણી મૂકજો ખાલી વાટકામાં મધ્ય જલમ સમર્પયામિ ફરી જે રામના પરિવાર આખો અલગ 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 સબ કરતા ગયા એટલે ભગીરથને 10 મળે. મટકામાંથી પાણીની ચમચી ભરવાની ફરતી ધારા બીજો યાની કાની જપા પાણી પ્રદક્ષિણાયમ દલે દરાપ્તિ ફૂલુતારી મને દેવાના પુષ્પે દેવતા અભિવંદનમ મહમ ગાબાત્માર્થી લીજો જમનાથી ભગવાનને બધા સ્થાપનના દોના આરતી આપજો બેટા બેટા હા દેવાભિવંદનમ 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 માં નીચે પછી આરતી મૂકી બધાય દેવોને આરતી દીધા પછી તમારે આરતી લેવાની હાથ પકડ્યાના દે આત્માનામ અભિવંદનમ માં થોડા પાણી નીચે હાથ સાફ કરના ગોસ્તો પ્રક્ષાલિત હાથમાં ફૂલ તો કરાગી જવાનામ. તો ફાઇનલી મિત્રો છે ને એ ગણપતિ દાદાની પૂજા પૂજા કરી ને મિત્રો 12 વાગી ગયા કેટલા. તો હાલો હવે તમને હું દર્શન કરાવી દઉં. જોઈ લો મિત્રો, આમાં ગઈકાલે વ્લોગ ગણેશ ચતુર્થીની તૈયારીવાળો વ્લોગ છે ને મિત્રો, એમાં રાતનું થોડુંક શું કહેવાય કે અંધારું હોય તો એટલે હેરખું નહીં. હવે જો દિવસનો નજારો દેખાડો. જોઈ લો મિત્રો, આમાં શેરી જોઈને કેમ ફિટ કરી. આ મંગલ મૂર્તિ છે મિત્રો, આ મોટા ગણપતિ છે, આ લાઇટિંગ બાઇટિંગ છે. તો હવે મિત્રો 2-3 જેટલી હરખી નીંદર પહેલાં તો નથી કરીને આજ સવારે મિત્રો 4:30 પોણા પછી જગ્યા છે મિત્રો. તો પૂંજામાં છે ને વારો હતો એટલે જમ્યા નથી. તો હવે જમી બમીને પછી મળીએ. તો ચલો વ્લોગમાં કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો છે ને જમીને પછી શું કહેવાય કે આપણે સીધા 4 વાગે મેળા મિત્રો. થોડોક આરામ કર્યો હતો, ઉઠતો હતો ને હવે આપણે ગામમાં જવાનું છે. તો મારા માને પૂછીને જાય હું ગામમાં જાઉં. તો ચલો કન્ટિન્યુ સાંભળ્યો ને મિત્રો. તો મિત્રો અહીંયા એક બ્લેક પેન્થર છે ને કાંયા. તો મિત્રો પેક છે ને એને નથી લઈ જવાની, આને લઈ જવાનું છે આપણા છેતકને. તો મિત્રો એમાં મેં તમારું નામ નથી નાખ્યું યુટ્યુબ ચેનલની, મોટા ભાઈની છે. તો હું વહેલા નખવી દઈ. હું ઘણા બ્લોગમાં બેલો પણ નખવીને હવે હું તમને દેખાડા. તો ચલો બ્લોગમાં કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો હું છે ને ગામમાં છે ને મારા દાદીમાને લેવા જતો છો. મારા દાદીમાં કાંઈ જથામાં તમે કેટલા દી રોકાણા? 4 દી મિત્રો. હું રવિવારે મૂક્યા છો, રવિ હોમ મંગળે બુધ, કેમ કે આવવું પડે એમ જ હતું મિત્રો. કેમ કે દિવસના અહીંયા કોઈ હોય નહીં ગણપતિ દાદાએ. તો મારા દાદીમાં ને બીજા એના જેઠાણી છે એ બે આખો દી ગણપતિ બાપાનું ધ્યાન રાખીએ. ને બીજો તો આ વ્લોગનો આજે અહીંયા એન્ડ કરું છું મિત્રો. તો વ્લોગ તમને કેવો લાગ્યો લાઈક કરજો, જય શ્રી રામની કમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા. ને મિત્રો હાંજકની આરતીનો છે ને એક સીન થોડુંક નાખી દઈ, કેમ કે વ્લોગ બહુ લાંબો થઈ જાય એટલે ખાલી સીન નાખીને હવે વ્લોગનો અહીંયા એન્ડ કરું. તો રાધે રાધે, બાય.